ફાઇનલી મિત્રો જોઈ શકો છો સવારનું તાપમાન વધારે ગરમી હતી અને હાલમાં વરસાદ ફૂલ આવી ગયો છે. તો જોઈ શકો છો વરસાદ કેટલો મુશળધાર વરસાદ ચાલી રહ્યો છે. અહીંયા જોવા ઉપરની સાઈડ પાણીના બંબા પડી રહ્યા છે. તો એવું જોઈ શકો છો વરસાદમાં મજા આવી ગઈ છે. તો વરસાદની મજા લેવા આવી રીતે બધા જો ડોલ ભરીને પાણી લીધું કારણ કે મીઠું પાણી છે એટલા માટે. એ ગુડ્ડુ બારિશ આવી ગઈ છે. ગુડ્ડુ મિત્રો વરસાદ ફૂલ ચાલી રહ્યો છે અને હાલમાં વાતાવરણ એટલું મોસમ વાળું થઈ ગયું છે ને વરસાદ ફૂલ આવી રહ્યો છે. જોઈ લો ભાઈ તો મજા લઈ રહ્યો છે. મજા ખરેખર પાપ દો બધા તો મિત્રો તમે જોઈ શકો છો બારિશ એટલી મુશળધાર બારિશ ચાલી રહી છે. અંકલ પણ પલળીને આવી ગયો છે. ગુડ્ડુ નાવું છે તારે? ગુડ્ડુ નાવું છે? એ ગુડ્ડુ નાવું છે? ગુડ્ડુ પણ વરસાદની મજા લેવા બહાર આવી ગઈ છે. તમે જોઈ શકો છો અંકલ કંકોડો. તો વરસાદ ચાલુમાં અંકલ જ્યાદા કંકોડો એમ તો કંકોડો વેણીને આવે છે સાયકલ લઈને. મિત્રો પવન સાથે વરસાદ છે ને તો પવન પણ ચાલી રહ્યું છે. જોઈ શકો છો ઝાડવા બધા હાલી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો જો ભાઈ તો વરસાદને પૂરું મોજ કર્યું. અલે પડી ના જોઈએ. જો પડતા પડતા રહી ગયા. પેલો કપડો તો સંભાળો ચડ્ડુ. તો મિત્રો કેવું છે કે વરસાદમાં પકડવાની મજા જ કઈ અલગ છે. તો મને પણ ઈચ્છા થઈ ગઈ છે વરસાદમાં પલળવાની, પણ કેવું કે બીમાર પડવાની બીમારીથી ડર લાગે છે એટલા માટે આપણે પલળવાના નથી. પણ વરસાદ પૂરેપૂરું જબરદસ્ત ચાલી રહ્યો છે. જો આટલો વરસાદ હતો ને તો પણ કંકોડો વેણીને આવે છે. તો તમને કંકોડો બતાવીશ. તો ભાઈ જોઈ શકો છો કંકોડા ઘણા બધા કંકોડા વેણે છે. આટલું બધું પલળાય યાર. કંચન તો બધા જ વરસાદની મજા લેવા બધા બહાર નીકળી હવે. ઘરમાં કોઈ નથી ને લાઈટ પણ પડી જાય છે. આ ચોખ્ખું ને જો વરસાદમાં પાણી જેવું એકદમ પાણી ગાળવાનું એટલે પીવા માટે ભરવાનું. એનું કરવાનું પડી મૂકવાનું. બંધ થઈ ગયો વરસાદ. જો ગંગાનું પાણી કહેવાય.
કેવું કહેવાય? ગંગા. આવું ગંગા હોય આવતી આકાશમાં થઈને આવો. ગંગાનું હે. પીવાય ના લે ભાઈ, પીવાય. વિડીયો ચાલુ હે. આ દોસ્તો તો મજા આવે છે? મજા આવે? મજા સજા ના થઈ જાય. એ તો ગંગાનું પાણી. ગંગા એટલે ગંગા. જો ગરણી પણ આવી ગઈ. ગરણી આ ગરણીથી કરવાનું ભાઈ, ગરણીથી પાણી કાઢવાનું પછી મૂકવાનું અને કેમ મૂકવું? પાણી કરવા તો ના. આ પાણી આખું જિંદગી રે. શું રે? આખી જિંદગી રે. તો હે ના રે. હા બબલો. આવું જા. તો ફાઇનલી મિત્રો વરસાદનો ટોટલી માહોલ તમને બતાવ્યો છે આ વિડીયોમાં. તો વિડીયો અહીંયા પર ક્લોઝ કરું છું. તો આવા જ નવા વિડીયોમાં ફરીથી મળીશું. તો બધાને જય માતાજી.